કાકા અત્યારે યુરિયા ખાતરમાં અછત સર્જાઈ રહી છે, એના વિશે તમે શું કહેશો? અમે સવારના 6 વાગ્યાથી લોગણ કરે છે, ગાડીએ કાયલ છે, પણ ભાઈ કહે છે કે હજી વિતરણ કરવાનો અમારે ત્યાંથી ઓર્ડર આવ્યો નથી અને ખેડૂતો લગભગ 200-300 લોગે છે હાલે, પણ એ ભાઈ કહે છે કે હજી મોડું વિતરણ કરે, એ 2 થેલીઓ કે 3 થેલીની વાતાવરણ ચાલે છે. અમારે ખેડૂતોને શું કરવાનું? સરકારને જ્યારે વોટિંગ આવે છે ત્યારે ખેડૂત જગત તો તાજ થઈ જાય છે. અત્યારે ખેડૂત બિચારો છે, ખેડૂતને એટલી તકલીફ છે, નિષ્ફળ જયેલો છે બધો પાક, છતાં ખેડૂત હેરાન થાય છે. સરકારને શું નિર્ણય લેવાનો છે? જે કૃષિ મંત્રીઓને શું નિર્ણય લેવાનો છે? જે વિતરણ અધિકારીનો શું નિર્ણય લેવાનો છે? એ સરકારને જવાબ આપવો પડશે ખેડૂતોને. તમે કેટલા દિવસથી ધક્કા ખાઓ? આ 10 દિવસથી ઓછામાં ઓછા ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી. આ મહિલાઓ પણ હેરાન થાય છે, પુરુષો પણ હેરાન થાય છે, બધા હેરાન થાય છે. તમારે કેટલા થેલીની જરૂર હોય છે અને કેટલા થેલી મળી રહ્યું છે? અમારે જોવે છે 10 થેલીની જરૂર, 3 થેલી 5 થેલીની વાતાવરણ ચાલુ છે.